વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવા રાજકોટ આજે અડધો દિવસનો બંધ પાડશે। આજે અડધો દિવસ ધંધા રોજગાર બંધનું એલાન કરવામાં આવ્યું છે। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન અપાયું છે। શહેરની 650થી વધારે શાળાઓ પણ આમાં જોડાશે। શૈક્ષણિક કાર્ય બંધ રાખીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે। તો બપોર સુધી રાજકોટની સોની બજાર પર બંધ રહેશે। તમામ વેપાર ધંધા અને સોની બજાર બંધ રાખવાનો નિર્ણય અડધો દિવસ આજે રાજકોટમાં વેપાર ધંધા બંધ પાડીને અને સ્વર્ગસ્થ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, વેપાર ધંધા બંધ પાડીને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ છે। શું વધુ માહિતી મળી રહી છે આ બંધને લઈને? પ્રીતિ, જે પ્રકાર અમદાવાદની અંદર પ્લેનની કરુણ દુર્ઘટના સર્જાઈ છે તેની અંદર રાજકોટના પનોતા પુત્ર વિજય રૂપાણી છે તેમનું પણ નિધન થયું છે। રાજકોટના આ જ વિસ્તારના જે ગરડિયા કુવા રોડ છે તેની અંદર વિજયભાઈ રૂપાણીના પરિવારની ઐતિહાસિક દુકાન રહેલી છે। દર દિવાળીએ તેઓ અહીંયા આવતા હતા, ચોપડા પૂજન કરતા હતા અને વેપારીઓની સાથે આત્મીયતાનો નાતો ધરાવતા હતા। આપણી સાથે ધર્મેન્દ્ર રોડ અને અલગ અલગ જે મર્ચન્ટ એસોસિએશન છે તેમના આગેવાનો જોડાયા છે। હિતેશભાઈ, કઈ રીતે અહીંયા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે? ખાસ કરીને વિજયભાઈ માટે કહીએ તો વિજયભાઈ આ જ વિસ્તારમાં વેપાર પણ કરતા હતા અને ગુજરાતમાં જે એક કલંકિત ઘટના બની છે એમાં અમે એમને ગુમાવ્યાનો ખૂબ જ રંજ છે। રાજકોટના પનોતા પુત્ર એવા વિજયભાઈ અને તમામ જે મૃતાત્માઓ જેને જીવ ગુમાવ્યા છે એમાં ભોગ બનનારને તમામ પ્રત્યે અમે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ અને એ તમામ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ રૂપે આજે રાજકોટના તમામ કાપડ અને ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનના અલગ અલગ એસોસિએશનના વેપારીઓ મળી અને 11 વાગે એક શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। બિલકુલ, કેટલા વેપારીઓમાં જોડાયા છે, કેટલી સંસ્થાઓ જોડે છે? ચેમ્બરે પણ બંધનું એલાન આપ્યું હતું, તમામ લોકોએ એમ કહ્યું છે કે સ્વૈચ્છિક બંધ રાખશું। સ્વૈચ્છિક બંધ રાખેલ છે। કઈ રીતે શ્રદ્ધાંજલિ આપવાના છો? આ રોડના લાખાજી રાજ રોડ, પરા બજાર, ધર્મેન્દ્ર રોડ, દરેક વેપારીઓ, દરેક એસોસિએશનો સાથે મળી અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખેલ છે। પ્રીતિ, વેપારી વર્ગમાંથી આવતા હતા વિજયભાઈ રૂપાણીને તેમનો વેપારીઓની સાથે રાજકોટના નાનામાં નાના લોકોની સાથે ગરબો હતો। સામાન્યમાં સામાન્ય વ્યક્તિ છે, મુખ્યમંત્રી હતા ત્યારે હાથ ઊંચો કરીને કહેતા કે આ અમારા મુખ્યમંત્રી છે અને એટલી જ સહજતાથી તેઓ તેમને મળતા હતા। લોકોના હૃદયની અંદર સ્થાન પામેલા વ્યક્તિ છે, નિર્વિવાદિત વ્યક્તિ, અને એ વ્યક્તિને ગુમાવ્યાનો રંજ છે એ રાજકોટના તમામ નાગરિકો, વેપારીઓ છે, અલગ અલગ એસોસિએશનો છે, શાળા કોલેજ હોય, તમામ લોકોના મનની અંદર છે અને એક અશ્રુભરી શ્રદ્ધાંજલિ ન માત્ર વિજયભાઈ રૂપાણી પરંતુ પ્લેન કેસની અંદર જીવ ગુમાવનારા તમામ લોકો છે તેમને આપી તેમના આત્માના શાંતિ માટેની પ્રાર્થના છે એ રાજકોટવાસીઓ અત્યારે કરી રહ્યા છે। આભાર મયુર તમામ વિગતો માટે।